વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરાર. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વ્યૂહાત્મક ભાગીદારીને ગણાવી ઐતિહાસિક. ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી અને સૈન્ય સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બર્લિનમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને જર્મનીના સંઘીય રક્ષામંત્રી બોરિસ પિસ્ટોરિયસની હાજરીમાં વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સમજૂતી પત્રો એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારોનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ સામગ્રીનું સહ-ઉત્પાદન, લશ્કરી તાલીમ અને આધુનિક યુદ્ધ વિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ સહકાર પ્રસ્થાપિત કરવાનો છે. આ મુલાકાતે યુરોપિયન રાષ્ટ્રો સાથે ભારતના વધતા જતા સુરક્ષા સંબંધોની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. આ સંરક્ષણના સોદાના વિશ્લેષણ મુજબ જર્મની ભારતને અત્યાધુનિક સબમરીન તકનીકી અને વાયુસેના માટેના જટિલ સાધનો પૂરા પાડવા માટે સહમત થયું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જર્મનીની કુશળતા અને ભારતની ઉત્પાદન ક્ષમતાનો સમન્વય આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપશે. આ કરારો માત્ર શસ્ત્રોની ખરીદી પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમાં સાયબર સુરક્ષા અને સમુદ્રી સીમાઓની રક્ષા માટેના સંયુક્ત અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે. બંને મંત્રીઓએ ઇન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.